હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. આજે આપણે ધોરણ 11નું યુનિટ 1નું રીડ 1 જે શીખવા જઈ રહ્યા છીએ. તમે આર્ટ્સમાં હોય, કોમર્સમાં હોય કે સાયન્સમાં હોય, પણ જો તમે ગુજરાતી મીડિયમમાં હોય તો તમારા બધા માટે આ એક જ બુક કામ લાગે છે. તો આ પહેલું યુનિટ સરસ મજાનું છે જે આપણે આજે શીખવાના છીએ. એક જોરદાર જોશ સાહસની કહાની છે. જો સિમ્પલ કહાની હોય તો અહીંયા મૂકવાની ક્યાં જરૂર હતી, પણ કંઈક કહાનીમાં વિશેષ છે એટલા માટે અહીંયા મૂકેલી છે. અરુણિમા સિન્હા નામ તમે સાંભળેલું હશે, એની આ કહાની છે. અને હા, ગુજરાતી વિષયમાં પણ આ સ્ટોરી તમે શીખી ગયા છો, પરંતુ આપણે હવે ઇંગ્લિશમાં શીખવાની છે. કેમ? ઇંગ્લિશ વિષય શીખી રહ્યા છીએ તો દિવસે ને દિવસે ઇંગ્લિશ હવે વધારે મજબૂત બનાવવાનું છે આપણે. તો ઇંગ્લિશમાં કેવી રીતે કયા વર્ડ યુઝ થાય છે, શેના માટે યુઝ થાય છે, એ પણ આપણે જ્યારે સ્ટોરી શીખતા હોય ત્યારે ધ્યાનમાં રાખીશું. બરાબર છે? તો વધારે સમય આપણે વેસ્ટ નહીં કરીએ. આનું ટાઇટલ જ કેવું છે? અ જર્ની ઓફ અર્થ ટુ એવરેસ્ટ. એટલે એના ટાઇટલ ઉપરથી ખબર પડે છે કે અર્થ એટલે કે પૃથ્વી પરથી એવરેસ્ટ સુધીની સફર છે. તો કંઈ સિમ્પલ સફર તો હશે નહીં કે આ લિફ્ટમાં બેઠા ના પહોંચી ગયા, અથવા તો આપણે જેમ ગબ્બર ચડતા હોય ને વચ્ચે શરબતવાળા બેઠા હોય છે, પાણીની બોટલવાળા બેઠા છે, એવું તો કંઈ માઉન્ટ એવરેસ્ટમાં હશે નહીં કે વચ્ચે વચ્ચે થોડા સ્ટોલ હશે. તો આ એક માઉન્ટ એવરેસ્ટને સ્કેલ કરવો એટલે કે એ બહુ જ અઘરી બાબત છે. તો ત્યાં તાપમાન પણ એવું નીચું હોય છે અને ત્યાં એવરેસ્ટને સર કરવો જેવા તેવાની કામ નથી. એના માટે ટ્રેનિંગની જરૂર છે અને પછી માઉન્ટ એવરેસ્ટ સ્કેલ થઈ શકે છે. તે માઉન્ટ એવરેસ્ટ જ્યારે આમને સ્કેલ કર્યો, સર કર્યો, તો એની એક કહાની છે, સરસ મજાની છે, મોટિવેટ કહાની છે. એમાંથી કંઈક શીખવા જેવું છે. એક સ્ત્રી થઈને જે આટલું નામ એમનું ફેમસ થયું એની એક કહાની છે. તો ચલો સરસ મજાની શરૂઆત સાથે સ્ટાન્ડર્ડ 11ના પહેલા જ યુનિટની રીડ 1ની શરૂઆત કરીએ. માઉન્ટ એવરેસ્ટને સર કરો ને એકદમ ઇઝી વાત નથી. એના માટે હું તમને રિયલ અહીંયા ક્લિપ બતાવું છું. અરુણિમા સિન્હાની જ છે. ખરેખર જોશો ને તો બહુ જ મજા આવશે. પછી આપણે પાઠ ભણીએ. आज मेरी लाइफ का सबसे बड़ा सपना पूरा हुआ और मैं टॉप ऑफ द वर्ल्ड पे हूँ और बहुत खुश हूँ और सबको ये मोटिवेशन देना चाहती हूँ कि हर आदमी अगर अपने लक्ष्य को बनाए तो वो कभी नहीं हार माने और वो अपने टॉप को, अपने लक्ष्य को जरूर पाएगा. इसलिए जैसे मैं ऐसी हालात में होने के बाद भी मैं आज यहाँ हूँ. Oh my God, look at it. Yes, good. ये घटना है वो लड़की की जिन्होंने 2011 में ट्रेन एक्सीडेंट में अपने एक पैर खो दिया. और वो सिर्फ एक ट्रेन एक्सीडेंट नहीं था, उसके बाद वो एक कृत्रिम पैर लगाई और पर्वत आरोहण की ट्रेनिंग ली. 52 दिन की कठिन चढ़ाई के बाद उसने एवरेस्ट फतेह की. एक पैर नहीं होने के कारण वो चढ़ाई उसके लिए उतना भी सहज नहीं था. रास्ते में उसको बहुत प्रॉब्लम्स फेस करनी पड़ी, लेकिन प्रॉब्लम तब शुरू हुई जब वो अपने मंजिल के करीब थी. दरअसल उस समय शेरपा ने उसको कहा, तुम वापस चले जाओ, तुम्हारा ऑक्सीजन खत्म हो रहा है. फिर उसने कहा, सर आप क्या बोल रहे हो, मैं वापस नहीं जाऊंगी. उसके 1 से 1.5 घंटे के बाद 21 मई 2013 10:55 पे वो टॉप ऑफ द वर्ल्ड में थी. यस गाइस, आई एम टॉकिंग अबाउट अरुणिमा सिन्हा और वो एवरेस्ट फतेह करने वाली दुनिया की पहली विकलांग महिला. नाउ पे अटेंशन टू योर बुक. Arunima Sinha was a national level volleyball player. અરુણિમા સિન્હા છે ને એ નેશનલ લેવલના વોલીબોલ પ્લેયર હતા. નેશનલ એટલે રાષ્ટ્રીય લેવલના એ વોલીબોલ પ્લેયર હતા, ખેલાડી હતા. એક રાષ્ટ્ર માટે એ રમતા હતા વોલીબોલ. વેન શી વોઝ ટ્રાવેલિંગ, હવે અહીંયા સ્ટોરી ચાલુ થાય છે કે જ્યારે ટ્રાવેલિંગ કરતા હતા ઓન અ ટ્રેન એટલે કે ટ્રેનમાં, સમ થક્સ THUGS, થક્સ એટલે લૂંટાળાઓ, બકવાસ માણસો, ખરાબ માણસો, ગુંડાઓ,
તેવા લોકો ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન. ટ્રાઈડ એટલે પ્રયત્ન કર્યો, સ્નેચ એટલે કોઈ પણ વસ્તુ ખેંચવી, તો ખેંચવાનો પ્રયત્ન કર્યો. શું? હર એટલે કોની? અરુણિમા સિન્હાની. અને ગોલ્ડન ચેન એટલે સોનાની ચેન જે અરુણિમા સિન્હાએ પહેરેલી હતી વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન. એ ચેન ખેંચવાનો પ્રયત્ન કોણે કર્યો હતો? કોઈક થક્સ હતા, 2-3 કે કોઈ લૂંટાળુ હતા એમને. શી ફોટ બેક, પણ એ હિંમત ના હાર્યા, એમને શરણાગતિ ના સ્વીકારી કે આપી દીધી ચલો આપણો જીવ બચી જાય છે એવું ના વિચાર્યું. શી ફોટ બેક, એમને એનો સામનો કર્યો, લડ્યા એમની સાથે. બટ વોઝ થ્રોન આઉટ એટલે કે બહાર ફેંકાઈ ગયા ઓફ ધ સ્પીડિંગ ટ્રેન એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ. જ્યારે એમની લડત થઈ આ થક્સ જોડે, એ ટ્રેનમાં ચેન ખેંચવાનો પ્રયત્ન કરતા હતા તો આમને ખેંચવા નહોતું દેવી, અને ત્યારે એમની જોડે જે લડાઈ થઈ ને એમાં એમને બહાર ફેંકાઈ ગયા. ક્યાં ફેંકાઈ ગયા? સ્પીડિંગ ટ્રેન એટલે એકદમ સ્પીડમાં જતી ટ્રેન હતી એમાંથી બહાર ફેંકાઈ ગયા. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, અને એમનો લેફ્ટ લેગ છે એટલે કે ડાબો પગ છે એમને ગુમાવ્યો. કેટલી કરુણ બાબત છે. ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકાવી જવું અને એમાં એમનો પગ કપાઈ જાય છે. ધીસ હેપન્ડ વેન શી વોઝ 24. એકદમ નાની ઉંમરે આ વસ્તુ થઈ હતી. 24 વિચાર કરો, 24 વર્ષના હોય, કેટલા તેમના સપના હતા. વોલીબોલ પ્લેયર હતા. કંઈ હવે વ્હીલચેરમાં બેસીને તો વોલીબોલ નહીં રમાય ને, તો આટલા સપના હતા. કેટલું એ જીવનમાં વિચાર્યું હશે કે હું આવું કરીશ, આવું નામ કમાઈશ, અને 24 વર્ષે એમને બિલકુલ એવું નહીં વિચાર્યું હોય કે એમની જોડે આટલી કમનસીબ ઘટના એક બની જશે. હાઉએવર એટલે કે જો કે ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. આ તો કોઈ જેવા તેવા વ્યક્તિની વાત હોત તો અહીંયા આપણને લેસનમાં ના આપ્યું હતા, જેવા તેવા વ્યક્તિ ન હતા. એટલા માટે ધીસ એક્સિડન્ટ એટલે કે આ જે એક્સિડન્ટ થયો ને, આ જે બનાવ બન્યો ને, નેવર અફેક્ટેડ એટલે ક્યારે પણ નહીં. શું? અફેક્ટેડ એટલે એમને અસર નથી કરી એમના સ્પિરિટને. સ્પિરિટ એટલે જુસ્સો, જોવું. એમની અંદર જે સ્પિરિટ હતું, એમની અંદર જે ભાવના હતી કે એમને કંઈક કરી બતાવવું છે, એને બિલકુલ અસર થઈ જ નહીં. પછી જોઈએ એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જેનું અહીંયા શોર્ટ ફોર્મ આપેલું છે AIIMS. દિલ્હી એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. દિલ્હીમાં જે આ હોસ્પિટલ છે ત્યાં એમનો આર્ટિફિશિયલ એટલે કે જે કુદરતી નથી, કૃત્રિમ છે, એ લેગ એમને ફિટ કરવામાં આવ્યો. એમનો પગ તો, ડાબો પગ તો એમને ગુમાવી દીધો હતો, તો એની જગ્યાએ પગ ફિટ કરવામાં આવ્યો. અને એ કેવો હતો? આર્ટિફિશિયલ એટલે કુદરતી ન હતો, કૃત્રિમ પગ હતો. અ યર લેટર એટલે 1 વર્ષ પછીની વાત છે. શી વોઝ રીટ્રેન્ડ એઝ અ માઉન્ટેનિયર and became the first female with artificial leg to scale Mount Everest. 1 વર્ષ પછી she was retain એટલે ફરીથી ટ્રેન થયા, તાલીમ લીધી શેની? એઝ અ માઉન્ટેનિયર એટલે કે જે પર્વતારોહક કહેવાય, જેને પર્વત સ્કેલ કરવાનો છે એની વાત છે. એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ આર્ટિફિશિયલ લેગ. અને શું બન્યા હતા? એમને રેકોર્ડ પોતાના નામે એક લખી દીધો કે પોતે ફર્સ્ટ ફિમેલ હતા, પહેલી સ્ત્રી હતા કે જે માઉન્ટ એવરેસ્ટ સર કરે છે શેની સાથે? પોતાના આર્ટિફિશિયલ લેગ સાથે. એટલે કે એક આર્ટિફિશિયલ લેગવાળા અપંગ મહિલા તરીકે સૌથી પહેલાં માઉન્ટ એવરેસ્ટ સર કરનાર વ્યક્તિ, ફિમેલ મહિલા, એ અરુણિમા સિન્હા બન્યા. ધીસ ઇઝ અનફોર્ગેટેબલ સ્ટોરી. અને આ સ્ટોરી કેવી છે? અનફોર્ગેટેબલ એટલે ભૂલી ના શકાય તેવી છે. શેના માટે? હોપ એટલે કે આશા, કરેજ એટલે હિંમત, એન્ડ ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા. 3 વર્ડ આપ્યા છે, ધ્યાનથી સાંભળજો. હોપ એટલે કે આશા, કરેજ એટલે હિંમત, અને ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા. પ્રેરણા મળે એવી છે, હિંમતની કહાની છે, એની આશાની કહાની છે. અને કેવી છે? અનફોર્ગેટેબલ એટલે ક્યારે ભૂલી ના શકાય તેવી કહાની છે. લેટ્સ રીડ 4 સીન્સ ઓફ હર લાઈફ. હવે 4 અહીંયા સીન્સ આપ્યા છે, 4 ઘટનાઓ આપી છે જે એના જીવનમાં બની ગઈ છે, એ આપણે જોવાની છે. નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ, એને પોતે કહેલા શબ્દોમાં, એટલે કે પોતે આ 4 ઘટનાઓ કહેલી છે, 4 સીન આપેલા છે, એ આપણે હવે જોઈએ. સીન 1 છે.
આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. ડોઝિંગ એટલે શું? તો એને ઝોકા આવતા હતા, એ ઝોકા એને ચાલુ કરી દીધા, મતલબ કે એને ઊંઘ આવતી હતી, ઝોકા આવવા લાગ્યા હતા. માય આઈઝ વર ક્લોઝડ. હવે સ્વાભાવિક છે, સૂતા હોય એટલે આંખો કેવી હોય? બંધ હતી. બટ માય માઇન્ડ વોઝ અવેક. પણ માઇન્ડ કેવું હતું? જાગૃત હતું. ઘણી વખત એવું થતું હોય કે આપણે સૂતા હોઈએ પણ વિચારો ક્યાંક ચાલુ હોય, મતલબ કે એવું લાગે કે આપણે જાગીએ જ છીએ. તો એવું જ હતું. આઈ રિમેમ્બર સમવન સેઇંગ દેટ. એને યાદ અત્યારે આવે છે કે કોઈ એ વખતે તે વાતો કરી રહ્યું હતું, કોઈએ કહ્યું હતું બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ્સ. થોડી વાર પછી બરેલી આવશે. ઉત્તર પ્રદેશનું આ સિટી છે બરેલી. પેલું સોંગ છે તમે સાંભળ્યું હશે, મૂવી પણ આવી ગયું, બરેલી કી બરફી અને ઝુમકા ગીરા બરેલી કે બાજાર મેં. આ એ જ બરેલીની વાત છે કે ત્યાં એને આંખો બંધ હતી પણ સાંભળતી હતી કે કોઈ વ્યક્તિ બોલતું હતું કે હમણાં થોડી વારમાં બરેલી આવશે. આઈ વોઝ ઇન ડીપ થોટ. હું થોડા ઊંડા વિચારોમાં હતી. વેન આઈ ફેલ્ટ. ત્યારે મેં શું અનુભવ્યું? અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેન. એક હાથ મારી ગોલ્ડન ચેનની આજુબાજુ ફરી રહ્યો છે એવું મને ફીલ થયું. આંખો બંધ હતી, માઇન્ડ જાગૃત હતું અને એને ફીલ થયું કે અહીંયા કંઈક હાથ સ્પર્શનો કે એને કંઈક ફેલ થયું ત્યાં, કે ગોલ્ડન ચેન મારી જે પહેરેલી છે ત્યાં કંઈક ફરી રહ્યું હોય એવું લાગ્યું. અ ગર્લ સિક્સ સેન્સ. ગર્લ એટલે કે છોકરીઓની જે સિક્સ સેન્સ હોય છે, જે છઠ્ઠી ઇન્દ્રિય હોય છે, ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. ખરેખર એ એના માટે બેસ્ટ સાથી છે, કારણ કે કંઈ પણ ઘટના એવી બનવાની હોય ને તેમને પહેલાં થોડો સંકેત તો આવી જ જતો હોય છે. ખરેખર આમ તો દરેકને લગભગ એવું થતું હોય છે કે ઘણી વખત આપણે કહેતા સાંભળ્યું હશે કે અરે યાર મને ખબર હતી કે આજે કે કંઈક આવું થવાનું છે અને મને વિચાર પણ આવ્યો હતો કે આવું મેં ના કર્યું હોત તો સારું હોત, પણ મેં છતાં પણ કર્યું. તો એમને પણ સંકેત આવી ગયો હતો કે કંઈક મારી જોડે હવે ખોટું થવાનું છે. I instinctively opened my eyes and saw 4 or 5 young men around me. એકદમ જ આંખો ઓપન કરી તરત જ. એન્ડ આઈ શો એટલે કે સીનું ભૂતકાળ છે શો. એને જોયું. શું જોયું? 4 or 5 એટલે કે 4 અથવા કે 5 યંગ મેન એટલે કે જુવાન માણસો અરાઉન્ડ મી એટલે કે મારી આજુબાજુ થઈ ગયા હતા. ધેર ડ્રંકન એટલે કે પીધેલી હાલતમાં હતા. લુક્સ એન્ડ એટલે કે એમનો દેખાવ કેવો હતો? પીધેલા હતા. એમનો દેખાવ મોઢા પરથી તરત ખબર પડી છે. એન્ડ બિહેવિયર ગેવ મી અને એમનું વર્તન એવું હતું ગેવ મી એન ઇન્કલિંગ ઓફ ધેર ઇન્ટેન્શન કે જેમને ઇન્કલિંગ એટલે મને સંકેત આપી દીધો તેમના ઇન્ટેન્શનનો એટલે એમના ઈરાદાનો. સ્વાભાવિક છે આવા દેખાતા માણસો હોય, પીધેલી હાલતમાં હોય અને આજુબાજુ એના 4-5 માણસો યુવાન આવી ગયા હોય તો સ્વાભાવિક છે બધા હેલો હાય કરવા તો નહીં આવ્યા હોય, નમસ્તે મેડમ એમ તો કહેવા નહીં આવ્યા હોય, તમારી સેવા કરવા આવ્યો છે એવું તો કહેવા નહીં આવ્યા હોય. તો એમને સંકેત મળી ગયો એમના ઇન્ટેન્શનનો કે એમનું ઇન્ટેન્શન બરાબર છે નહીં. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ. એકદમ ઝાટકામાં હું ઊભી થઈ ગઈ ટુ ટેલ ધેમ અને એમને શું કહેવા માટે ઊભા થઈ ગયા હતા? ધેટ આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેન. આ મારી ચેનથી અલગ થવાનો મારો કોઈ જ ઇન્ટેન્શન છે નહીં. એટલે કે અહીંયા એવું કહેવા માગીએ છીએ કે શરણાગતિ એમને સ્વીકારી નહીં કે આટલા બધા 4-5 માણસો છે, જીવ બચાવો મહત્વનું છે, લાવો કાઢીને આપી દઈએ એવું એમને વિચાર્યું નહીં અને એમને ઊભા થઈ ગયા એકદમ. સો દે કેમ ટુગેધર એટ મી અને જ્યારે એમને એવું કહી દીધું તો એ લોકો વધુ એની નજીક આવી ગયા. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ. કમ્પાર્ટમેન્ટ એટલે કે ટ્રેનના ડબ્બાની વાત છે, તેલના ડબ્બાની નહીં. ટ્રેનનો ડબ્બો કેવો હતો? ફૂલ હતો. એટલે કે માણસો અંદર બેઠેલા હતા. નન ઓફ માય ફેલો પેસેન્જર એટલે કે મારી સાથે જે મુસાફરી કરી રહ્યા હતા એવા જે ફેલો પેસેન્જર સાથીદારો જે હતા, પેસેન્જર જે હતા, ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર્ડ વોટ વોઝ હેપનિંગ. એ ઇવન ઊભા પણ ના થયા પૂછવા માટે કે શું થાય છે. જ્યારે 4-5 જે થક્સ હતા જે એની ચેન ખેંચવા માટે આવ્યા હતા પણ જે કમ્પાર્ટમેન્ટ ફૂલ હતું, એટલા બધા માણસો બેઠા હતા ને તો એમાંથી કોઈ ઊભું પણ ના થયું ખાલી પૂછવા માટે. શું પૂછવા માટે? કે શું થાય છે, કંઈ પ્રોબ્લેમ છે, કેમ બેને હેરાન કરો છો, એના માટે કોઈ ઊભું પણ ના થયું. ફોરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. રેસ્ક્યુ એટલે બચાવ. મને બચાવવાનું તો ભૂલી જ જવાની વાત.
ફરગેટ, એટલે કે એ વાત તો ભૂલી જ જવાની હતી કે એ મને બચાવશે. ઇવન એ લોકો મને ઇન્ક્વાયરી કરવા પણ ના આવે કે કંઈ પ્રોબ્લેમ છે. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. હવે મારી જોડે બીજું કોઈ ઓપ્શન નહોતું, મારે જાતે જ એમની સાથે લડાઈ કરવાની હતી, એમને જાતે જ મારી સીધા કરવાના હતા. સો આઈ કોટ અ યુથ હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી. એટલા માટે એક યુવાનને પકડ્યો. યુથ એટલે એટલા જે 3-4 હતા, 4-5, એમાંથી એક યુવાનને મેં પકડ્યો. હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી, જે એવું વિચારતો હતો કે આને હવે કઈ રીતે ચેન ખેંચવીને આને શું કરું ના, તે જે મને વિચારતો હતો મને એવું કરવાનો, એને જ એક જણને મેં પકડ્યો. બાય હિઝ કોલર સીધો પકડ્યો. એન્ડ પુશ હિમ બેક, અને સીધો પાછળ ધક્કો મારી દીધો. આ તો જેવા તેવા વ્યક્તિ થોડી ના છે કે રડવા બેસે કે મને મારી ચેન આપી દો, હે ને, એવા નથી. કારણ કે એ તો પોતે નેશનલ પ્લેયર છે. હવે નેશનલ પ્લેયર હોય બરાબર, એ કેવા હોય, સ્પોર્ટ્સ હોય, જે સ્પોર્ટ્સમેન હોય એ તો ડેલી એક્સરસાઇઝ કરતા હોય. એટલી બધી એક્સરસાઇઝ કરે ને ત્યારે આટલું રમી શકતા હોય, એટલે એમનું મજબૂત શરીર તો હોય જ છે. એટલા માટે જ એમને નક્કી કર્યું કે મારે આમની જોડે ફાઇટ કરવી છે. એની જગ્યાએ બીજી કોઈ સ્ત્રી હોત તો રડવા બેસો, પણ આ સ્ત્રી તો એવા હતા નહીં, પોતે પ્લેયર હતા અને આટલી બધી એક્સરસાઇઝ કરતા હતા, મજબૂત એમનું સરસ શરીર હતું. એટલા માટે શું કર્યું, પહેલાં તો સીધો કોલરથી પકડ્યો અને સાઉથના મૂવીમાં આવે છે ને એમ ફેંકી દીધો, સીધો પાછળ ધક્કો મારી દીધો. આઈ કિક્ડ અ કપલ ઓફ અધર્સ. કપલ ઓફ અધર્સ એટલે બીજા 2-3 જણને તો કિક મારી આમને. એન્ડ એક્સેપ્શનલ બેટલ એટલે યુદ્ધ, એટલે કે જેવી ધારણા હતી ને એવું જ અહીંયા બેટલ એટલે યુદ્ધ શરૂ થયું. હેડ બિગન એટલે શરૂઆત થઈ ગઈ. ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ ટ્રેન એટલે કે ચાલતી ટ્રેનની અંદર જેવું જ ધારણા હતી ને એવું જોરદાર યુદ્ધની શરૂઆત થઈ ગઈ. દે ધરાધર, પેલા આને મારે ના એને મારે એમ કે શરૂઆત થઈ ગઈ. જાણે પિક્ચરનું સીન હોય, ટ્રેન ચાલુ હોય અને અંદર ઝઘડો થાય ને એવું જ અહીંયા થયું. જોઈએ આગળ શું થાય છે. વુલ્સ એટલે કોના માટે વાત કરી છે, તે વરુઓ, જે ભેડિયાઓ, જે ભંગાર માણસો હતા ને એમની વાત કરી છે. મેડ અનધર અટેમ્પ્ટ એટલે કે બીજો પ્રયત્ન કર્યો. ટુ સ્નેચ માય ચેન એટલે કે મારી ગોલ્ડન ચેન લેવાનો એમને બીજો પ્રયત્ન કર્યો. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ એટલે કે છતાં પણ મેં વિરોધ કર્યો. આટલું થયું, આટલું બધું ઝઘડો થયો છતાં પણ મેં હજુ ફરીથી વિરોધ કર્યો. અન્ટિલ વન ઓફ ધેમ ડ્રીવન બાય અ ફ્રેન્ઝી, એમાંથી એક જણો તો આમે પીધેલી હાલત હતી, અને ફ્રેન્ઝી એટલે એકદમ ઉન્માદમાં આવી જવું, પાગલ થઈ જવું, એટલમ ગુસ્સામાં ફ્રેન્ઝી થઈ ગયો. એન્ડ ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક, અને એકદમ ગુસ્સામાં આવીને એકદમ પાગલ જેવું થઈ ગયો અને મને એકદમ જોરદાર બીજી સખત કિક મારી. એક્સ્ટ્રા કિક, સખત એક કિક મારી. યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, એનામાં જેટલી તાકાત હતી એ વ્યક્તિમાં એ બધી તાકાત ભેગી કરીને જોરદાર મને કિક મારી. ઓફ બેલેન્સ, અને શું થયું, મારું બેલેન્સ મેં ગુમાવી દીધું. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, અને હું એકદમ બેલેન્સ મારું ગયું, હું પોતાની જાતને સંભાળી ના શકી. આઈ લિટરલી એટલે કે એકદમ સ્વાભાવિક રીતે જોરદાર ફ્લ્યુ આઉટ એટલે જે ઉડવું એનું ભૂતકાળ છે, હે ને. તો મને રીસનનું હું બહાર ઉડી. ઓફ ધ ટ્રેનની બહાર હું ફેંકાઈ ગઈ. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, હજુ મને યાદ છે કે મારા હાથમાં મેં શું પકડી રાખ્યું હતું, મોબાઈલ ફોન. એટલે કે એવી જોરદાર એક્સ્ટ્રા મને કિક મારી, હું આખી હવામાં ફંગોળાઈ ગઈ અને મારા હાથમાં મોબાઈલ ફોન મેં પકડી રાખ્યો હતો. આઈ વોઝ મિડ એર, હવામાં હું અડધી હતી. આઈ ફ્લ્યુ રાઇટ ઇન્ટુ અનધર ટ્રેન, આમની જે ટ્રેન જતી હતી એમાંથી એ બહાર ફેંકાઈ ગયા. ઉડતા હતા, રીસરના હવામાં હતા, અને સામે બાજુમાં જે બીજો પાટો હતો અને ત્યાં સામેથી બીજી ટ્રેન આવતી હતી એ ટ્રેક ઉપર. તો આ સીધા અહીંયાથી શું થાય છે, અનધર જે ટ્રેન હતી ને મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક, એના પછીનો જે ટ્રેક હતો એની પર જે ટ્રેન સામેથી આવતી હતી ને એની ઉપર ગયા સીધા. આગળ જોઈએ. વિચાર કરો કેવી હાલત થઈ હશે. ચાલતી ટ્રેનમાં ફેંકાઈ ગયા, સામેથી એકદમ સ્પીડમાં ટ્રેન આવે છે અને એની ઉપર. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રીબાઉન્ડેડ ટુ માય ટ્રેન, અને મારી બોડી છે એ કેવી, સામે જે ટ્રેન હતી એની ઉપર રીબાઉન્ડેડ એટલે કે આમ ફંગોળાતી હોય ને, આમ અથડાઈને પાછું આવીને એવી રીતે થઈ. ધીસ પિંગ પોંગ એટલે આમ અથડાવું, આમ આવું, પાછું ફરીથી અથડાવું. તો આવી જે પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુ ફોર સેવરલ સેકન્ડ,
થોડી સેકન્ડો માટે આ વસ્તુ ચાલુ રહી. એ ફેંકાઈ ગયા, સામેની ટ્રેનને અથડાયા, પાછા આ બાજુ આવ્યા, પાછા અથડાયા. આવું પિંગ પોંગ બંને ટ્રેનની વચ્ચે થોડી સેકન્ડો સુધી ચાલુ રહ્યું. બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન. ગ્રેવિટેશનલ ફોર્સ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ જે આપણને નીચે ખેંચી લઈ જાય છે, ઉપર તો નહીં જ લઈ જાય. તો જ્યારે મને ગુરુત્વાકર્ષણ બળના લીધે હું નીચે ના પટકાઈ ત્યાં સુધી આ પિંગ પોંગ ચાલુ રહ્યું. ડિસ્પાઇટ માય એફર્ટ એટલે કે મારા આટલા પ્રયત્નો હોવા છતાં, એટલે કે એને પોતાની જાતે પ્રયત્નો તો કર્યો છે બચાવવાનો. માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. છતાં પણ મેં આટલા પ્રયત્નો કર્યા છતાં પણ મારો પગ છે, ડાબો પગ, એ ક્યાં પડ્યો? લેફ્ટ ટ્રેક ઉપર, એટલે કે ડાબી સાઈડનો પાટો હતો એની ઉપર પડ્યો. અને અવાજ શું આવ્યો? ગચ્ચાક. ગચ્ચાક એટલે શું થયું? ત્યાં એનો પગ કપાઈ ગયો. ગચ્ચાક એટલે શું થયું? ત્યાં એનો પગ કપાઈ ગયો, એનો અવાજ છે. ધીસ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ. મારો પગ જે ચોપ્ડ થઈ ગયો એનો આ સાઉન્ડ છે. ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ. અને ત્યાં બીજું કોઈ વ્યક્તિ ન હતું કે મારી ઇન્ટેન્સ એટલે કે જોરદાર, મારી જે ભયાનક મેં ચીસ પાડી હતી, આખો પગ કપાઈ જાય, કેટલું દર્દ થાય, કેવી ચીસ પાડી હશે. બટ ધેર વોઝ નો વન, કોઈ વ્યક્તિ નહોતું કે આની ચીસ સાંભળી શકે. આઈ લે મોશનલેસ. મોશનલેસ એટલે કે બેભાન અવસ્થામાં જ હું થોડી વાર પડી રહી. ફોર અ વાઇલ વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન. એટલે કે કોઈ ટ્રેન જતી હોય એની પાછળ લાલ કલરની લાઇટ હોય છે, એ લાઇટ હું જોતી રહી. અન્ટિલ ધ ડીમ્ડ એન્ડ ફેડેડ ઇન્ટુ ડાર્કનેસ. ધીમે 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 એ ટ્રેન તો આગળ જતી રહી, જ્યાં સુધી ઝાંખી થઈ અને પછી દેખાવાનું બંધ થયું ત્યાં સુધી હું લાલ લાઇટને જોતી રહી. ધેન આઈ ફેઇન્ટેડ. અને પછી ફેઇન્ટેડ એટલે કે બેભાન થઈ જાઉં, અને પછી હું બેભાન થઈ ગઈ. સીન 2. હવે સીન 2 જોઈએ. આઈ વોઝ એડમિટેડ એમ્સ. હવે શું થયું? સવારે કદાચ આખી રાતે એમને પડી રહ્યા હશે, એમના ઇન્ટરવ્યૂમાં તમે સાંભળજો, તમને ખ્યાલ આવશે. એના પછી તો કેટલી ટ્રેન ત્યાંથી પસાર થઈ ગઈ હતી, અને પછી બીજા દિવસ સવારે કોઈનું ધ્યાન ગયું હશે અને એમ્સમાં એમને એડમિટ કરવામાં આવે. પહેલાં જે આવી હતી ને કોલેજનું નામ એ જ, દિલ્હીમાં. ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમ એટલે કે ભલામણ. ઇન્ટરવેન્શન એટલે ભલામણ કરવામાં આવી, પીએમ એટલે પ્રાઇમ મિનિસ્ટરની, અને એમને એમ્સ દિલ્હીમાં દાખલ કરવામાં આવ્યા. ધ યુનિયન ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ એટલે કે મારી ટ્રીટમેન્ટનો બધો જ ખર્ચ કોણ ભોગવશે? યુનિયન ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકારે જાહેર કરી દીધું કે મારો જેટલો ખર્ચો થાય એ બધું એ લોકો પે કરશે, કારણ કે એ તો નેશનલ વોલીબોલ પ્લેયર હતા, એટલા માટે સપોર્ટમાં બધા આવી ગયા. સૂન એમ્સ બિગિન ઇશ્યુઇંગ ડેલી મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ. હવે આવા જોરદાર વ્યક્તિને આવી જગ્યાએ એડમિટ કરવામાં આવ્યા હોય એટલે સ્વાભાવિક છે, જે જનતા હોય છે એને રોજ રોજના ન્યૂઝ તો સાંભળવા હોય છે. એટલા માટે એમ્સે શું કર્યું? એના ડૉક્ટરોએ ને બધું દિલ્હીના બુલેટિન એટલે સમાચાર એના સ્ટેટસમાં કે હવે કેવી રિકવરી છે, હવે અરુણિમા સિન્હાની કેવી હાલત છે, એ દિલ્હીના ન્યૂઝ બહાર આપવાનું ચાલુ કરી દીધું મીડિયાવાળાને. આઈ વોઝ ટોલ્ડ ધેટ. મને એવું કહેવામાં આવ્યું, યંગ પીપલ, ઓટો ડ્રાઈવર્સ એન્ડ રોડ સાઇડ વેન્ડર વેર કેરિંગ આઉટ અ કેન્ડલ માર્ચ ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી ટુ પ્રે ફોર માય રિકવરી. એને એવું કહેવામાં આવ્યું, એ જ્યારે હોસ્પિટલમાં એડમિટ હતા ને તો એમને કોઈએ વાત કરી કે 12 યંગ માણસો છે, ઓટો ડ્રાઈવર એટલે રિક્ષાના ડ્રાઈવરો છે, રોડ સાઇડ વેન્ડર એટલે કે નાના મોટા ફેરિયાઓ હોય છે, એ લોકો બધાએ કેન્ડલ માર્ચ કરી છે. કેન્ડલ માર્ચ એટલે ખબર છે ને, મીણબત્તી લઈને માર્ચ એટલે કૂચ કરતા હોય છે દિલ્હીમાં, આવું તમે જોયેલું હશે દ્રશ્ય. શેના માટે? ગેલ્વેનાઇઝ સપોર્ટ એટલે જોરદાર લોખંડી સપોર્ટ અહીંયા સપોર્ટ કરે છે અરુણિમા સિન્હાને, એટલે કે ભગવાનને પ્રાર્થના કરે છે ફોર હર રિકવરી, એની રિકવરી માટે ભગવાનને પ્રાર્થના કરે છે. આવું અરુણિમા સિન્હાની અંદર કહેવામાં આવ્યું કે આ રીતે 12 લોકો છે, કેન્ડલ માર્ચ કરી છે, બધા તમારા સપોર્ટમાં આવી ગયા છે અને ભગવાને પ્રાર્થના કરે છે કે જલ્દી તમે રિકવર થઈ જાઓ. હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ લેટેસ્ટ ટેકનોલોજી એટલે કે અત્યારે તો ટેકનોલોજી કેટલી મસ્ત થઈ ગઈ છે, ડૉક્ટરો પણ કેટલા જોરદાર હતા ત્યાં, તો એના લીધે ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. ધીમે ધીમે મારી ટ્રીટમેન્ટને મેં રિસ્પોન્ડ કરવાનું ચાલુ કર્યું. જો કોઈ બીમાર વ્યક્તિ હોય કે કંઈ તકલીફ થયું હોય તો જ્યાં સુધી આપણે પોતે સપોર્ટ નહીં કરીએ તો જલ્દી સાજા નહીં થવાય. જો આપણે જ મનથી હારી ગયા હોઈશું કે મને તો કેવું થઈ ગયું, હું તો નહીં સારો થવું, તો ક્યારેય જલ્દી સારા થશો જ નહીં. પરંતુ મનથી જો તમે સપોર્ટ કરશો ને
તો તમે રિકવરી જલ્દી મળશે, કારણ કે ટ્રીટમેન્ટને તમે સાથ આપ્યો કહેવાય. તો અહીંયા પણ એવું થાય છે, રિસ્પોન્સ કરે છે એની ટ્રીટમેન્ટને અને જલ્દી રિકવર થવા માંડે છે. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો અહીંયા વાત કરી છે, એના જે સિસ્ટર છે લક્ષ્મી, એના હસબન્ડની વાત કરી છે એટલે બ્રધર ઇન લો લખ્યું છે. એક દિવસ એના જે સિસ્ટરના જે હસબન્ડ છે, શું નામ છે, સાહિબ, એ આવ્યા. સડનલી આસ્ક્ડ મી, એકદમ મને પૂછી લીધું. શું પૂછી લીધું? એવરેસ્ટ ચડોગી? વિચાર તો કરો, અહીંયા પગ ભાંગી ગયો છે, હજી પગ છે નહીં, હજી ટ્રીટમેન્ટ શરૂઆત થઈ છે અને ત્યાં શાહીબાઈને પૂછે છે કે એવરેસ્ટ ચડીશ? જુઓ આગળ. I had just read an interesting piece of information in a newspaper. મેં હમણાં જ ન્યૂઝપેપરમાં સાહિબ કહે છે એક મસ્ત રસપ્રદ એક ન્યૂઝ વાંચ્યા છે. શું વાંચ્યા છે? નો ફિમેલ એમ્પ્યુટી એટલે કે અપંગ, કોઈ અપંગ મહિલા હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ, હજુ સુધી કોઈ અપંગ મહિલાએ એવરેસ્ટને સર કર્યો નથી. આઈ વોઝન્ટ અમ્યુઝડ એટલે કે અમ્યુઝડ એટલે ખુશ અને વોઝન્ટ એટલે ના થઈ. હું બિલકુલ ખુશ ના થઈ આ ન્યૂઝની. કેમ ખુશ ના થઈ? કારણ કે એમને એવું થયું કે હજી મારી રિકવરીની જરૂર છે, હજી મારા પગના ઠેકાણા છે નહીં, હજી મારો પગ નથી અને એવરેસ્ટ ચડવાની વાત કરે છે એટલે એ વખતે હું બિલકુલ ખુશ થઈ નહીં. આઈ હેવ લોસ્ટ અ લેગ, મેં મારો પગ ગુમાવ્યો છે. એન્ડ યુ આર ટોકિંગ મી ઓફ માઉન્ટ એવરેસ્ટ, અને માઉન્ટ એવરેસ્ટની તો મને વાત કરે છે. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, અને મેં મારી સેલ્ફને શું કરવાનું ચાલુ કર્યું છે? વાત કરવાનું ચાલુ કર્યું. પડી રહેલા હતા અને પડે એમને શું કર્યું? પોતાની સેલ્ફને વાત કરવાનું ચાલુ કર્યું. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટલે કે ઇફ આઈ કુડ ટેક અ શોટ એટલે કે એનો મતલબ એવો થઈ ગયો કે જો મને થોડો ચાન્સ મળે એટલે તો હું થોડો પ્રયત્ન કરું. ટેક અ શોટનો મતલબ થાય છે પ્રયત્ન કરું. જો હું થોડો પ્રયત્ન કરું એટ એવરેસ્ટ ચડવાનો એન્ડ સક્સીડ, અને જો હું કદાચ સક્સીસ જાઉં, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી, તો હું પહેલી ફિમેલ એટલે કે પહેલી સ્ત્રી બનું. એમ્પ્યુટી એટલે કે જે અપંગ છે, ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ એટલે કે અપંગ કોઈ મહિલાએ આજ સુધી માઉન્ટ એવરેસ્ટને સર કર્યો નથી, અને હું જો પ્રયત્ન કરું અને હું સક્સેસ જાઉં તો પહેલી એવી સ્ત્રી બનીશ અને રેકોર્ડ મારા નામે આવી જશે. આઈ થોટ, મેં વિચાર્યું, અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ, થોડી વાર માટે મેં આ વિશે વિચાર્યું. એન્ડ ધેન આઈ કન્વે ટુ સાહિબ, અને પછી મેં સાહિબને કહી દીધું. શું કહી દીધું? માય વિલિંગનેસ એટલે કે મારી ઈચ્છા, ટુ ટેક અપ ધ ચેલેન્જ, આ ચેલેન્જ હું એક્સેપ્ટ કરું છું, અને મેં મારી ઈચ્છા છે, સાહિબ એટલે કે એના બેન છે લક્ષ્મી, એના હસબન્ડને જીજાજીને એને કહી દીધું કે હું તૈયાર છું. અને શું કહે છે? ઠીક હૈ હમ કરેંગે, અને કહે છે કંઈ વાંધો નહીં, હમ કરેંગે, માઉન્ટ એવરેસ્ટ હમ સર કરેંગે. હમ એટલે કે હું પ્રયત્ન કરીશ માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો, અને એ સાહિબને કહી દે છે કંઈ વાંધો નહીં, હું પ્રયત્ન કરીશ. આગળ જોઈએ. I now had something to look forward to a mission. હવે મારી જોડે શું હતું? પહેલાં તો એ પડી રહ્યા હતા હોસ્પિટલમાં, બરાબર છે, પગ કપાઈ ગયો હતો, દુઃખી થઈ ગયા હતા. પણ હવે શું હતું? પડે પણ એમની જોડે એક મિશન હતું, એક ગોલ હતો, રીઝન હતું, એક ડ્રીમ હતું, સ્વપ્ન હતું. હવે નક્કી હતું કે હું ફટાફટ રિકવર થઈ જાઉં અને માઉન્ટ એવરેસ્ટ મારે સર કરવાનું છે, કે એમની જોડે એક ચાન્સ હતો. આઈ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, પણ એ મને ખબર છે, કે એ એકદમ ઇઝી નથી. માઉન્ટ એવરેસ્ટ સર કરો આ વાત એકદમ ઇઝી નથી. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. મને ખ્યાલ છે કે માઉન્ટ એવરેસ્ટ સર કરવો મારા માટે ઇઝી નથી, પણ આમે મારા જીવનમાં શું ઇઝી રહ્યું છે? ઘણાની લાઈફ જ એવી હોય, તમે નાનપણથી જો તો દુઃખથી ભરેલી, અને નાનપણથી જ કંઈક ને કંઈક ચેલેન્જ આવ્યા જ હોય. તો અહીંયા એમ કહે છે, તો પણ આમે મારી લાઈફમાં પહેલેથી ક્યાં કશું ઇઝી રહ્યું છે? અરુણિમા સિન્હા જાતે એવું વિચારે છે. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન, અને મેં કેવું વિચાર્યું કે જાણે મેં એવું અનુભવ્યું કે મારો ફરીથી જન્મ થયો છે. પગ કપાઈ ગયો છે, નવો પગ મળશે આર્ટિફિશિયલ, પછી માઉન્ટ એવરેસ્ટ સર કરવો છે, જાણે મારો નવો જન્મ થયો હોય ને એવું મને લાગ્યું. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ અરાઈવ, અને પછી શેની રાહ જોવાની શરૂઆત કરી? તો આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, અને લિમ્બ એટલે અંગ થાય છે, ટુ અરાઈવ એટલે આવવાની. અહીંયા અંગ એટલે આપણે પગની વાત કરીએ છીએ.
તો આર્ટિફિશિયલ મારો પગ ક્યારે આવે એની રાહ જોવાની હવે મેં શરૂઆત કરી, કારણ કે હવે કેવું હતું ફટાફટ હું રિકવર થઈ જાઉં અને એનું ગોલ એક નક્કી થઈ ગયો તો માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો, રેકોર્ડ એના નામે લેવાનો, એટલા માટે હવે રાહ જોવાની શરૂઆત કરી. વેન ઇટ ફાઇનલી અરાઇવડ એટલે કે જેવો મારો પગ આવી ગયો, આઈ વોઝ ઓવરજોયડ એટલે કે મારી ખુશીનો પાર ના રહ્યો. ઓવરજોયડ એટલે બહુ ખુશ થઈ જાઉં. અરુણિમા સિન્હાને ખ્યાલ આવ્યો કે મારો આર્ટિફિશિયલ લેગ આવી ગયો છે, એકદમ ખુશ થઈ ગયા. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. અને આર્ટિફિશિયલ લેગ કેવો હતો? રિયલ લેગ જેવો જ લાગે. કોઈ કહી જ ના શકે કે કૃત્રિમ કયો છે ને કુદરતી કયો છે. હવે ટેકનોલોજી કેટલી જોરદાર થઈ ગઈ છે. પગ પણ કેવો જ લાગતો હતો? રિયલ જેવો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. ભાગ્યે જ મને ડિફરન્સ ખબર પડે કે આ મારો નકલી પગ છે, એવો પગ હતો. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ. મેં પ્રેમમાં પડવાની શરૂઆત કરી, કોઈ વ્યક્તિના નહીં. વિથ ધીસ સ્ટ્રેન્જર, આ અજાણ્યા અંગ જે આવ્યું છે ને અજાણ્યું જે પગ છે એના પ્રેમમાં પડવાનું મેં શરૂઆત કરી. હુમ આઈ વોઝ વેડેડ ફોર અ લાઈફ. વેડેડ એટલે કે મેં જાણે લગ્ન કરી દીધા છે, મેં લગ્ન કરી દીધા. આ જે સ્ટ્રેન્જર આર્ટિફિશિયલ લેગ આવે છે એની જોડે મેં લગ્ન કરી દીધા છે, એટલે કે મતલબ કે હું જોડાઈ ગયું છું કાયમ માટે. એના પ્રેમમાં મેં પડવાની શરૂઆત કરી. આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટેન. અને મારી આંખો તો ક્યાં હતી? માઉન્ટેન તરફ. બસ હવે એક જ લક્ષ્ય છે, આ માઉન્ટેનને સર કરવો છે. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ. અને એના માટે મારી જાતને હવે પ્રિપેર કરવાની છે, તૈયાર કરવાની છે. વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર, આ અજાણ્યું જે વસ્તુ આવી છે, એ જે લેગ આવ્યો છે એની સાથે મારે ફક્ત હવે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો છે. એક જ વસ્તુ મારે ધ્યાનમાં રાખવાની છે. તો અહીંયા આપણે આ જોરદાર મસ્ત ઇન્ટરેસ્ટિંગ જોશ અને જુસ્સાથી ભરેલી એક કહાનીનો પાર્ટ 1 અહીંયા પૂર્ણ કરીએ છીએ. અ જર્ની ઓફ અર્થ ટુ માઉન્ટ એવરેસ્ટ. તો આનો અહીંયા એક પાર્ટ આપણે પૂર્ણ કરીએ છીએ અને મળીશું હવે નેક્સ્ટ પાર્ટમાં. જોતા રહો, વિડીયોને લાઈક કરતા રહો, ફ્રેન્ડ્સને શેર કરતા રહો, સબસ્ક્રાઈબ કરતા રહો. બાય બાય.